કામ વિચારો, તમે બેઠેલા છો, વિચારો રસોડામાં ફરતા હોય, કોઈ મહેમાનમાં ફરતા હોય, હજુ એમને બોલાયા હતા, એ આયા નથી, તો અહીંયા ઠેકાણું પડે નહીં, અમે ગમે એટલી ડૂબો મારીએ. તો તમારા વિચારો અહીંયા આપણે 12-39 સુધી તમારે અમારો સાથ આપો. દેવતાઓ બેસે ત્યાં સુધી, બાકીનું મેનેજમેન્ટ બધા કરી દેશે. અને જેટલા આપણા સગા આવેલા છે, આપણા સગા છે માટે એમને પાણી પીવું છે ને તો જાતે પી લેશે, ઘેર પીતા જ હોય. અહીંયા આપણા મોટા મહેમાન છે, એમને ક્યાં એવું ના થવું જોઈએ કે અમને બોલાયા પછી અમને બેસાડી રાખ્યા બીજા બધા મત અપાય. એ વિચારો એ રાખવાના. કામ ક્રોધ, આટલા જણા બેઠેલા છો, ગુસ્સો કોને વધારે આવે છે આંગળી અદ્ધર કરો. આપણે જોઈએ તમારી ઈમાનદારી. 1 2 3 કોઈ નહીં. સરસ. હા, ગુસ્સો કરો ને એટલે સાયન્સ એવું કહે છે તરત જ હિમોગ્લોબિન ઘટી જાય, એટલે કશું મળે નહીં. કામ ક્રોધ લોભ, લોભનો કદી કોઈ થોભ હોય નહીં. એની બસમાં જે બેઠા વિનાશરૂપી ખાઈની અંદર જઈને પડે. બાકી આ દુનિયામાં વધારાનું કોઈને કશું મળતું નથી, ચાહે ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે. કામ ક્રોધ લોભ મોહ, જેટલો પ્રેમ આપણા સ્વજનો વચ્ચે છે એટલો પ્રેમ ઈશ્વર તરફ રાખવો, કારણ કે છેલ્લે એનું નામ કામ આવશે, બાકી બધું આમ નામ પડી રહ્યું છે. આપણી કેટલીય પેઢીઓ જતી રહી છે. કોઈ ઉપર અહીંથી એક રજ, ચપટી પર રજ લઈને નથી ગયું. મોહ એના ઉપર, મદ અભિમાન. ભગવાને 2 પૈસા આપેલા હોય, સત્તા આપેલી હોય, વિદ્યા આપેલી હોય, રૂપ આપેલું હોય, એનું અભિમાન કદી કરવું નહીં, પણ ભગવાનનો આભાર માનવો કે ભગવાન મારી હેસિયત કરતા તે મને ઘણું બધું આપી દીધેલું છે. અને છેલ્લે મચ્છર ઈર્ષા, જેની ઈર્ષા કરો ને એની પ્રગતિ થઈ જાય. કબીર સાહેબ એવું કહે છે જીનલભાઈ કે હમારા નિંદક કભી ના મર્યો, અમારી નિંદા કરવા વાળું છે ને મરવો ના જોઈએ, અમારા 5 વર્ષને વધારે આવજો, પણ જેટલું જીવીએ એટલું સારું જીવન જીવીએ. આ બધી વસ્તુઓનો ત્યાગ કરવાનો. તમારી આંખ અને કાન અમને આપી દેવાના. તારે અમે એમ કહીએ કે પાણી પકડો ને પંચામૃત પકડશો એટલે ખબર પડી જશે કે મગજ હવે બહાર જતું રહ્યું. એટલે ધ્યાન અહીંયા આપવા. હાથની અંદર પુષ્પ ચોખા લો અને ભગવાન વરુણનું સ્મરણ કરો. હરિઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય બમ વરુણાય નમઃ. તમારી જે પાણીની વાડકી છે એના અંદર પુષ્પ ચોખા મૂકી દો. વરુણાય નમઃ. સર્વોપચારાદિ માતાજીના નામનો દીવો ચાલે છે, એ દીવાનું સ્મરણ કરવાનું, પ્રાર્થના કરવાની કે અમે આજે જે કંઈ કર્મ કરીએ એ કર્મની સાક્ષી તમે અહીંયા બેઠેલા દેવોને પુરાવજો. તમારા સાક્ષી સ્વયની પુરાવીશું તો તમે અહીંયા શ્રદ્ધાથી બેઠેલા છો કે નહીં એની. અને તમે બેઠેલા છો, તમને શું ખબર પડે કે અત્યારે તમે શું વિચારો છો? અને અમે જે મંત્રો બોલીએ છીએ એમાં તમને શું ખબર પડે છે? કદાચ સંસ્કૃતમાં 2-4 ગાળો બોલી દઈએ, શું ખબર પડે? સંસ્કૃતમાં ગાળ ના આવે, બાકી બધી ભાષામાં આવે. તો આપણા કર્મના સાક્ષી સ્વરૂપ ભગવાનનો દીવો ચાલે છે. દીવાનું 2 હાથ જોડી સ્મરણ કરો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂર્યો અજાયતો પ્રાણવાયુષ પ્રાણ સમુભાગનિરજાયતો દેવતાભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ. બીજા અડક સાક્ષી તરીકે ભગવાન સૂર્યનારાયણને સ્થાપિત કરીશું. રોજ સૂર્યની પૂજા કરો છો? રોજ સૂર્યની પૂજા કેટલા લોકો કરે છે? સૂર્યના જળ અર્પણ. આજથી જો યજ્ઞમાં બેઠેલા છો, આજથી નિયમ લેવાનો કે રોજ સવારે જે ન ચડાવતા હોય એમને સૂર્યને જળ ચડાયા પછી જ ચા પીવાની, ત્યાં સુધી નહીં. ચા નાસ્તો કરવો કરવાનો, બરોબર, પણ સૂર્યને જળ અર્પણ કર્યા પછી. એટલે આજથી આપણે આ નિયમ દાખલ થવો જોઈએ. આવતા વર્ષે 2 વર્ષે જ્યારે પણ આપણે મળીએ ત્યારે એમ થવું જોઈએ કે આ માણસના મોઢા ઉપર સૂર્યનું તેજ દેખાય છે. એ સૂર્ય એ જ આપશે. 2 હાથ જોડી સૂર્યનારાયણનું સ્મરણ કરો. ઓમા કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યમ ચ નારાયણાય નમઃ.
નમસ્કારાન સમર્પયામિ દક્ષિણમાં ભગવાન ભૈરવને નમસ્કાર કરો ઓમ તીક્ષ્ણદંષ્ટ્ર મહાકાય કલ્પાંતે દહનો ભૈરવાય નમસ્તુભ્યં મનોજ્ઞાનાત મહાજે ભૈરવાય આપદુદ્ધારણાય કુરુરીમ બટુકાય નમઃ નમસ્કારાન સમર્પયામિ ભગવાન હનુમાનજી મહારાજનું સ્મરણ કરો મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠ રાજાધ્વજં વાનરયોધમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે હનુમતે ભયભંજનાય સુખમ ગુરુ ભટ્ટ સ્વાહા હનુમંતાય નમઃ નમસ્કારાન સમર્પયામિ દરેકે હાથની અંદર પુષ્પ ચોખા લઈ લેવાના અને આપે જે ગુરુદેવ બનાયેલા હોય એ ગુરુ મહારાજનું સ્મરણ કરવાનું ગુરુ બનાયેલા છે ગુરુ બનાયા ગુરુ બનાવાય નહીં તો ગુરુ આપણને બનાવે હા ગુરુને ધારણ કરવાના આંખો બંધ કરી ગુરુ મહારાજનું સ્મરણ કરો ન ગુરુ કરેલા હોય તો કૃષ્ણમ વંદે જગદગુરુ ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરો ઓમ નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમઃ પરેભ્યો પરપાદુકાભ્યો આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમો સુલક્ષ્મી પરપાદુકાભ્યો ઓમ ગુમ ગુરુભ્યો નમઃ નમસ્કારાન સમર્પયામિ મનથી તમારા માતા પિતાનું સ્મરણ કરવાનું યજ્ઞ પતી જાય એટલે માતા પિતા વડીલો એ બધાને પગે લાગી એમના આશીર્વાદ લેવાના ઓમ રિંબાગર્થ વિવ સંપ્રક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતે પરમેશ્વરો માતા પિતૃ ચરણ કમલે વિયો નમઃ નમસ્કારાન સમર્પયામિ જો તમે યજ્ઞમાં બેઠેલા છો ગઈકાલે તમે પ્રાયશ્ચિત ઇત્યાદિ થઈ ગયું ભાઈ હા તો તમને શાસ્ત્રીજીએ કીધેલું હશે કે ભાઈ પ્રાયશ્ચિત રૂપે ગાયોને ઘાસ પધરાવવાનું આવું કીધેલું હશે એક બીજો દાન એવું કરવાનું કે બહેનો દ્વારા એક કાચું સીધું મહાદેવજીના મંદિરે યથાયોગ્ય સમય પહોંચાડી દેવાનું એ આપણા કર્મની શરૂઆત કરીએ ભગવાન ગણેશ ઉપર સ્થાપનમાં એમનું સ્મરણ કરો હરિઓમ ગજાનનમ ભૂત ગણાદિસેવિતં કપીત જંબો ફલચારુ ભક્ષણ સુગમ શોક વિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજં તમારી કુળદેવીમાં ચામુંડાનું સ્મરણ કરી આપવાનું હરિઓમ દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમશેષ દંતઃ સ્વસ્થૈ સ્મૃતાં મતિમતીવ શુભા સર્વોપકાર કરણાય સદાધ્રુજિત્વા આત્મનકુલાંબિકા ચામુંડાગ્યે નમઃ નમસ્કારાન સમર્પયામિ જે આપણો યજ્ઞ મંડપ છે આપણું આ મંદિર છે એના અધિષ્ઠાતા દેવ છે ભગવાન વાસ્તુ તું સ્મરણ કરો વાસ્તુસ્તપદે નમઃ તુભ્યં ભૂષય્યા વિરદ સમર્પયામિ અહીંયાથી ત્રીજા નંબરનું સ્થાપન 64 યોગીનીનું છે એ જોગણીઓ માતાનું સ્મરણ કરો રસે રૂપે ચ ગંધે ચ શબ્દે સ્પર્શે ચ યોગીની સર્વં રજસ્તમશ્ચૈવ રક્ષે નારાયણી સદા ઓમ વિશ્વસ્વરૂપાધિ ચતુષ્શક્તિ યોગીત્વૈ નમઃ ધ્યાયામિ મધ્યાનંતરમાં પ્રધાન પીર ચામુંડા સદી ગૌરીનું સ્મરણ કરી આપવાનો ઓમ તિલુક્યમેતદખિલં રિપુનાશનેન ત્રાતં ત્વયા સમરમૂર્ધનિતેऽપि હતવા લીલાદિપમૃભુગણા ભવમપ્યપાસ્તા મધમાગમન્મરસુરારિભવં નમસ્તે ઓમ રીમ મધ્યસ્થ પ્રધાન પીઠ દેવતાભ્યો નમઃ ધ્યાયામિ ચિંતયામિ ચિંતયામિ છેલ્લે ભગવાન નવગ્રહ અને ભગવાન મહારુદ્રનું સ્મરણ કરી આપીશો ઓમ બ્રહ્મા મુરારી ત્રિપુરાંધકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્વ મહારુદ્રનું સ્મરણ કરી આપવાનું ત્રિયંબકમ જજામહે સુગંધં પુષ્ટિવર્ધનમ કૃપારૂપમિવ બંધનાન મૃત્યોર્મુક્તિરમામૃતાત્ ગણપતિ આદિ સ્વાગત મંડળ દેવતાભ્યો નમઃ તમારા આગળ જે મૂર્તિ મૂકેલી છે એ મૂર્તિના સાનિધ્યમાં એક પુષ્પ ચોખા અર્પણ કરી
સંભાળી એ મૂર્તિ સાથે એક જણને ગણેશ, એક જણને ભૈરવ દાદાની મૂર્તિ, હા, અને બાકીના જે 4 છે એમને શિખરો આપી દેવાના જળશાલામાં. ચલો, ગણપતિ દાદા અને ભૈરવ દાદા, હા, ના યજમાન શ્રી છે એ ચૌહાણ કિરીટભાઈ ભીખાભાઈ, એમને આપો. પછી શિખર એટલે ફોટો પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન છે, એમને પણ શિખર આપો. પાણીવાળી થાળીમાં પેલા આપણા મૂર્તિ અને શિખર એ 2 વસ્તુ પધરાવવાની. શિખર હોય તો શિખર, જે બીજું કંઈ ત્રિશુલ છે આપી દો. પાણીવાળી થાળીમાં બેસાડો. શિખર સાથે બીજું કોઈ નૃત્ય તમારી પાસે સાથે મૂર્તિ ઉપર કરી દીધું અને પૂજાને બધું થઈ ગયું. ખાલી તમારે જળ દ્વારા એમને સ્નાન કરાવવાનું છે, અભિષેક કરાવવાનું છે, પવિત્રકરણ કરી અને પછી ભગવાનના સ્થાપનાની અંદર બિરાજમાન કરી આ દેવત્વની અંદર પ્રાણ તત્વ પૂરવાના છે. જે દેવોએ બોલાય દેવોની અંદર આહુતિ આપી આપણે જમાડવાનું કામ કરવાનું. તો અહીંયા બધાએ ચમચી જળ પકડી રાખીશું. બંને મૂર્તિઓ પર કહેવામાં આવે એટલે પાણી ચડાવવાનું. હરિ ઓમ મહેતા ભારસ્ય મહિમા તો જ્યાયાસ ભૂરુગઃ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્થાપ્ય દેવતાભ્યો નમઃ ચડાવી આપીશું. ત્રિપાદૂર્ધ્વ ઉદેત પુરુગઃ પાદોસ્ય હા ભવત પુનઃ ओम भूर्भुवः स्वः स्थाप्य देवताभ्यो नमः अर्घ्यजलं समर्पयामि विराडजायत विराजो अधिपूरुकः स्थाप्य देवताभ्यो नमः आत्मनीयजलं समर्पयामि गंगा द्वारा स्नान करावतो भाव કરી આપીશું. હરિ ઓમ તસ્માत् વિજ્ઞા સર્વભૂતઃ સમૃદ્ધમ રાજ્યમ चक्रे
હવે ચમચી જળ પકડવાનું, એમાં એક ચંદરવાળી પુષ્પની પાંખડી મૂકી દેવાની, એ જળ પકડી અને એમાં હરિ ઓમ ગંધર્વસ્વા વિશ્વા વસુઃ પરિદધાતુ ચડાવી આપીશું સ્થાપ્તમાનદેવતાભ્યો નમઃ. ઉદકસ્નાનમ સમર્પયામિ. ઉદકસ્નાનાર્થે એક ચમચી ચોખ્ખું પાણી ચડાવી આપો. ઉદકસ્નાનમ સમર્પયામિ. શુદ્ધાચમનીય જલમ સમર્પયામિ. હવે ફરીથી ચમચી જળ પકડવાનું, એમાં ગુલાબની પાંખડી મૂકી આપીશું અથવા ગમે તે ફૂલની પાંખડી મૂકી આપીશું. અગ્નોષો નાથ અગ્નોષો પૃચ્છતામ પરુગા પરુઃ. ચડાવી આપો સ્થાપ્તમાનદેવતાભ્યો નમઃ. ઉદ્વર્તનસ્નાનમ સમર્પયામિ. ચમચી ચોખ્ખું જળ ચડાવી આપો. ઉદ્વર્તનસ્નાનાંતે શુદ્ધોદકસ્નાનમ સમર્પયામિ. તદાંતે શુદ્ધાત્મનીયજલમ સમર્પયામિ. હવે પુરુષોએ પંચામૃત લેવાનું, બહેનોએ હાથ લગાવવાનો અને 5 વખત પંચામૃત ચડાવી દેવાનું. હરિ ઓમ પાયઃ પૃથિવ્યાં પાયો અગાદે ગોપાયો દ્વ્યંતરિક્ષે પાયોદવા વાયસ્પતિઃ પ્રતિજઃ શાંતમહ્યમા. રાવણો આકારે ગં વિષ્ણોરસ્વસ્ય વાજીનઃ સુરભિનો મુખકર્પ્રેણ આયુવો મિતારિગત. તમ ધૃતપાવાનઃ પિબત વશં વશાપાવાનઃ पिबदान्तरिक्षस्य विरसि स्वाहा ऋषः प्रदिश आदिशो विदिश उद्दिशो दिव्याः स्वाहा. धूवातारितायते मधुक्षरन्ति सिन्धवः. आद्येर्नः सन्तो खदीः मधुनक्तमुतो खसो मधुमत्पार्थिवगो रजः मधुजोरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमाम् अस्तु सूर्यः मद्भिर्गावो भवन्तु नः. अपागुरसमृवय सद्गो सूर्ये सन्तगो समाहितम्. रसस्योरसम्भो गृह्णाम्युक्तममुपयामगृहीतोन्द्राय द्वादशान् गृह्णामि निरेन्द्राय द्वादशतमम्. બે ચમચી ચોખ્ખું જળ ચડાવો. पंचामृत स्नानांते शुद्धोदक स्नानम समर्पयामि. तदांते शुद्ध आत्मनीय जलम समर्पयामि. હવે એક પુષ્પ લેવા ચામુંડા સિદ્ધેશ્વરી મેરડી સાથે નમઃ શિવાયનો જપ કરી ભગવાનના ચરણો દાદા ગમ ગણપતય નમઃ મધુભૈરવાય નમઃ. ચામુંડા સિદ્ધેશ્વરી મેરડી શૈર મહારુદ્ર સંગ્રહાદિ મંડલ સહિત યમ યોગિની દેવતાભ્યો નમઃ. સર્વચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ આગળ ચડાવી દો પુષ્પ. હા આગળ મૂકી દો. આગળ મૂકી દો. હા, થાળીની અંદર મૂકી દો. બે હાથ જોડી નમસ્કાર કરી આપ્યા. પુષ્પાની દેવાના દુર્ધારી પરાશુભારણ સમર્પયામિ. ચમચી પાણી પકડી રાખો અને આ પૂજ્યા પુરુષ કરી પંચામૃત પૂજકનાથે રસમાદેવાહ પ્રિયતાન. પાણી ચડાવી દો. ચડાવેલું પુષ્પ ભગવાનની આગળથી લઈ લો. હમણાં જે ફૂલ ચડાવીને લઈ લો. બંને જણાએ આંખે લગાવો. બંને આંખે લગાવ્યા પછી બંને કાને લગાવો. આંખે કાને હૃદય લગાવો. હૃદય લગાવ્યા પછી મસ્તકે લગાવો. મસ્તકે લગાવ્યા પછી લાંબા શ્વાસે સૂંઘી લઈશું. સૂંઘ્યા પછી નીચેની થાળીમાં મૂકી નીચેની થાળીમાં હાથ ધોઈ આપીશું. उत्तरे निर्माल्यं विसृज्य पात्रात् बहिः हस्तं प्रक्षाल्य अभिषेकार्थે पुनः पुष्पैः संपूज्य. અહીંયા ફરીથી એક પુષ્પ લેવાનું. પૂજા પાવાળી થાળીમાંથી પુષ્પ લઈ ભગવાનના ચરણોમાં ઉડાવી દઈશું. સ્થાપ્તમાનદેવતાભ્યો નમઃ. અભિષેકાર્થે પુષ્પ સમર્પયામિ. અભિષેકમારભેતઃ. હવે ચમચી વડે ટીપું ટીપું પાણીની ધારા પુરુષોએ ચાલુ રાખવાની, બહેનોએ હાથ લગાવવાનો. પુરુષોએ ધારા ચાલુ રાખવાની, બહેનોએ હાથ લગાવવાનું. અને જે જે કઈ દેવ તમારા આગળ મૂકેલા છે બધા દેવોનું નામ સાથે માં સિદ્ધેશ્વરી, માં સદી મેરડી સાથે માં ચામુંડાનું નામ જપ ચાલુ રાખી આપીશું. જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલિને दुर्गा क्षमा शिवा धात्री
स्वाहा स्वधा नमोस्तुते महाकाय कल्पान्ते भैरवाय नमस्तुभ्यम् अनुज्ञां दातुमर्हसि दहनोपम गुरुभानु ब्रह्मा विष्णु महेश सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये मुरारी त्रिपुरान्तकारी भानु शशि भूमि सुतो गुरो च सुखराजनिराहुकेतवा सर्वे ग्रहा शान्तिकरा भवन्तु पुष्पदत्तौ वाचः महिमोनापारमते परमविभूषोयाद्यसदरसि ब्रह्मादेना मातितदवसना स्वयिगिरा
ભગવાન ચોખા પાણી આપણે સ્નાન કરાવીશું. ચોખા પાણી સ્નાન કરાવ્યા પછી જેમાં ટૂંકમાં આપણે જેમાંથી લીધા હતા એમાં આપણે પાછા ભગવાનને બિરાજમાન કરી દઈશું. ભગવાનને બિરાજમાન કર્યા પછી હા એક નેપકિન જોવું તો એટલું થોડું ભગવાનનું ચોખા પાણીથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને સરસ મજાની વાર સ્નાન કરાયા પછી ભગવાનનું વસ્ત્ર ઉપર તેઓ ભાવ કરી છે. અહીંયા જે મૂર્તિઓ છે મૂર્તિઓ ઉપર થોડું લઈ લો, પાટલા ઉપર વાડકે નીચે ઉતારી દો. જગ્યા ના હોય તો વાડકે નીચે ઉતારી અને મૂર્તિ તમને ફાવે ને પૂજા આ રીતે એવી રીતે આગળ લાઈન મૂર્તિ મૂકો. ભગવાન શિવની મૂર્તિ છે ને એટલે પાણીવાળી પાછળ મૂકી લો અને પાણીવાળી વાડકીની જગ્યાએ શિવની મૂર્તિ લો. હા બસ ચોખા ચડાવ્યા પછી ભગવાનને ચંદન અને કપૂરનો ચાંદલો કરીશું. પલાળી ન હોય તો પલાળી મોટા પડિયામાં ચંદન અને કપૂર આપેલું છે. 5 ચાંદલા શિખરને કરીશું. ભગવાનને ચાંદલા કરી ચોખા લગાવીશું અને પુષ્પ લગાવીશું. અંદરના પંખા બંધ કરી ધુમાડો કેમ છે પછી હમણાં પ્રતિષ્ઠિત કરવા જઈશું ને એટલે તકલીફ વધારે પડશે. પછી એ ધૂણો અંદર ફેલાય કરશે બહાર. ભગવાનને મિલન કર્યા પછી ચોખા બનાવો. અક્ષર ચોખા બધા પછી ચાંદલો કરી ચોખા લગ્યા પછી પુષ્પ બનાવો. પુષ્પ બનાવ્યા પછી બનાવ્યો પુષ્પ. અભી ગુલાબ સિંદૂર હળદર વાળું પુષ્પ કરી બનાવી દઉં. અહિર્વ ભોગે ભજે બાહુજ્ઞાય શકલ સૌભાગ્ય દ્રવ્ય શૈલ પુષ્પ સમર્પયામિ તુજે પરિસંસ્થાપ્ય.
હરિ ઓમ હવે બધાએ 3 ચમચી પછી જો પતરાળુને સાઈડમાં કરીને એની ઉપર થાળી લાવી દો. થાળી લાવી અને 3 ચમચી પછી થાળીમાં પાણી મૂકવાનું. થાળી હા 3 ચમચી થાળીની અંદર પાણી મૂકો. ત્રણ વખત થાળીમાં પાણી મૂકી આપી. શુક્ર વાયુ રૂપેણ ધૂપમાગ્રાપયામી તેજાત્મગ્નિપકમ દર્શયામી આચ્છાદિત નૈવેદ્ય નૈવેદ્ય પુરમુલેન સંપ્રોક્ષ્ય. હવે બધાએ ડાબો હાથ આંખ આગળ રાખવાનો, આંખો બંધ રાખવાની અને જમણા હાથથી ભગવાનને ભોગ લગાવીશું. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ સમારાય સ્વાહા. 1 ચમચી થાળીમાં પાણી મૂકી આપો. પરબ્રહ્મણે પરમાત્માને મધ્યે તોયમ સમર્પયામિ. ફરીથી ડાબો હાથ આંખ આગળ રાખી ફરીથી ભગવાનને ભોગ લગાવો. ઓમ પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, દાનાય સ્વાહા, ઓમ સમારાય સ્વાહા. 4 ચમચી પાણી મૂકો. उत्तरापोषणं समर्पयामि, प्रक्षालनं समर्पयामि, प्रक्षालनं समर्पयामि, मुखकरोविद्यात्मने जलं समर्पयामि. गंड मुखवासार्थे पुगफलार्थे दक्षिणां परिकल्प्य परिमिति प्रज्वाल्य. હવે બધાને શાસ્ત્રીજી આરતી પ્રગટાવી આપે. પછી અબીલ ગુલાલવાળી જે થાળી છે એમાં એક કોળીઓ મૂકી અને જેટલા દેવોને આપણે અહીંયા પૂજા કરીએ બધા દેવોની આપણે સાથે આરતી ઉતારીશું. જેની આરતી પ્રગટે જાય બધા ઊભા થઈ જવાનું. આરતી પ્રગટે જાય એટલે ઊભા થઈ જઈશું. વિનોદભાઈ શાસ્ત્રી અને મનનભાઈ આવી જાઓ. ચાલો બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. ચામુંડા સદી મેલડી વીર મહારાજ કી જય. ધોગાજ મહારાજ કી જય. ઓ દીવડા જગમગ જગમગ
पुष्पैः दिव्यवन्दनं देववन्दनं दिव्याभिवन्दनं ભગવાન દરેક મૂર્તિના સ્થાપનોની અંદર ભગવાનને આરતી અર્પણ કરીએ. પોતે આરતી લઈ લો પછી બે હાથે બરાબરથી. સ્વયમેવાત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુર્વિશ્રોત્રભિવંદનમ. જમીન ઉપર બેસી અને હાથ ધોઈ આપીશું. હસ્તમ પ્રક્ષાલ્ય. હાથ ધોઈ હાથ લૂછી હાથની અંદર ફૂલ અને ચોખા લઈ દરેક ભગવાનની મંત્ર પુષ્પાંજલિ લઈ હૃદયનો ભાવ અર્પણ કરીશું. ભગવાનને પ્રાર્થના કરીશું કે તમારી પૂજા કરી છે, પૂજાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો ભગવાન બાળક જાણીને ક્ષમા કરજો. તમારી પૂજાને ઉત્તમ ફળ આપવાના બનજો. નાના સુગંધ પુષ્પાણિ રુદુત્તાનો સ્વભાનિ જલમયા દત્તં ગૃહાણ પરમેશ્વર. ભગવાનના સ્થાપન બાજુ છૂટા દેવા દઈ દો. ચરણારવિંદયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. મસ્તક ઉપરથી ભગવાનની પ્રદક્ષિણા ફરો. શાસ્ત્રીજી બતાવશે. યારિકાને ઇષ્ટપાપાને જન્માંતર સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે. પુષ્પાંજલિ સમર્પયામિ. ચમચી પાણી પકડી રાખો. ભગવાનની સ્થાપનની અંદર બધા ફળ મૂક્યા છે. ફળ ભગવાનને આપતા હોય તેવો ભાવ કરીએ. દંબલમ મયા દેવ સાવિદમ પુરુષોત્તમ. સબલાવાપ્તિ ભવે જન્મની જન્મની. પાણી મૂકી આપીશું. વિશેષાર્ઘ્યમ સંપાદયામિ. હાથ જોડી દરેક ભગવાનની સ્તુતિ વંદના કરીએ. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગર. દેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. સ્તુતિ વંદનામ યાચયામિ. ચમચી પાણી પકડી રાખીએ અને નમતિ હૃદયેન ધાન્યાનેન ધાવલિનુચ્ચાર્યુયેન મુદ્રાખ્યેન કર્મણા સ્વાગત મંડળ દેવતાઃ પ્રિયદાનમ. બોલ શ્રી ચામુંડા માતા કી જય. માતા કી જય. સદી માતા કી જય. વૈજનાથ મહાદેવ કી જય. જો અગ્નિ નારાયણની શાસ્ત્રીજીએ ત્યાં પૂજા પૂર્ણ કરી દીધી. અહીંયા દેવોને જમાડવાનું એટલે કે જે નવ ગ્રહો સાથે શિવને બોલાય તે તો ગ્રહોને આપણે જમાડીશું. જમાડીએ આ ફૂટાની અંદર પ્રાણ તત્વ પૂરી અને આપણે અંદર બિરાજમાન 12 ને 39ના સમયે બધાએ જેટલા યજમાનશ્રીઓ બેઠા છે બધાએ નમઃ શિવાયનો જપ ચાલુ રાખવાનો અને શાસ્ત્રીજીઓ તે આશીર્વાદ ત્યાં આગળ આહુતિ આપશે. નમઃ શિવાયનો જપ બધાએ ચાલુ રાખવાનો. બેજો કોથળી ભરો. સ્વાહા બોલા એટલે આહુતિ આપીશું. હરિ ઓમ પાંચ ભાગ નમસ્કાર ગાસે પે મહાદેવ તમારું સર્વાભિના પ્રણત સુરિવાકર સ્વાહા. હૃદયાય 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 સ્વાહા. હરિ સકલ વિશારમં સરોજાન સંભવં નમામિ શિશરમ સોમં સંભોર પુણ્યભૂષણમ સ્વાહા. હરિ ચંદ્રવસે 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 સ્વાહા. ધરણ સર્વ સંભૂતં દિવ્યાદિ સંભ્રમ પરમારમ શક્તિ મંગલ પ્રણમામ્યહં. ભૂમાય સ્વાહા.
भौमाय स्वाहा 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 प्रियं भूतैराशावं रूपेण प्रतिबंधं सौम्यं सौम्यरूपेण पूजं प्रणमाम्यहं स्वाहा निबुधाय 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 स्वाहा देवानां च ऋषीणां च गुरुकाञ्च सन्निभं बुद्धिभूतं लोकेशं तं नमामि बृहस्पतिं स्वाहा बृहस्पतये 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 स्वाहा मुकुन्दगुणालभं गुरु सर्वसाक्षिप्रोक्तारं भार्गवं प्रणमाम्यहं स्वाहा ह्रीं शुक्राय 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 स्वाहा नीलाञ्जनं समाभासं रविपुत्र यमागजं छायावार्कं सम्भूतं तं नमामि शनिश्चरं स्वाहा शनिश्चराय 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 स्वाहा प्रणमाम्यहं स्वाहा विब्राह्वे 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 स्वाहा पुष्पसंकाशं तारकाग्रहमस्तकं रुद्रं रुद्रात्मकं घोरं तं केतुं प्रणमाम्यहं स्वाहा केतवे 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 स्वाहा ईश्वराय स्वाहा ईश्वराय स्वाहा ईश्वराय स्वाहा ईश्वराय स्वाहा उमाये स्वाहा उमाये स्वाहा उमाये स्वाहा उमाये स्वाहा सदाय स्वाहा सदाय स्वाहा सदाय स्वाहा सदाय स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा विष्णवे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा इंद्राय स्वाहा इंद्राय स्वाहा इंद्राय स्वाहा यमाय स्वाहा यमाय स्वाहा यमाय स्वाहा यमाय स्वाहा कालाय स्वाहा कालाय स्वाहा कालाय स्वाहा कालाय स्वाहा चित्रगुप्ताय स्वाहा चित्रगुप्ताय स्वाहा चित्रगुप्ताय स्वाहा चित्रगुप्ताय स्वाहा भगवते स्वाहा भगवते स्वाहा भगवते स्वाहा भगवते स्वाहा स्वाहा शिवभ्यः स्वाहा शिवभ्यः स्वाहा शिवभ्यः स्वाहा प्रसुदे स्वाहा प्रसुदे स्वाहा प्रसुदे स्वाहा प्रसुदे स्वाहा नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा रुद्राय स्वाहा रुद्राय स्वाहा रुद्राय स्वाहा रुद्राय स्वाहा स्वाहा त्रिमिन्द्राणि स्वाहा त्रिमिन्द्राणि स्वाहा त्रिमिन्द्राणि स्वाहा प्रजापते स्वाहा प्रजापते स्वाहा प्रजापते स्वाहा प्रजापते स्वाहा स्वाहा सिंहर्गभ्य स्वाहा सिंहर्गभ्य स्वाहा सिंहर्गभ्य स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा गणपतये स्वाहा किं गणपतये स्वाहा दुर्गायै स्वाहा दुर्गायै स्वाहा गायवे स्वाहा क्रीं गायवे स्वाहा विभाताय स्वाहा विभाताय स्वाहा शुभ्यां स्वाहा विप्रशुभ्यां स्वाहा इमरे को बताई दो इनको स्वाहा विभुराय स्वाहा विभूताय स्वाहा विभूताय स्वाहा वरुणाय स्वाहा वरुणाय स्वाहा वायवे स्वाहा वायवे स्वाहा कुबेराय स्वाहा कुबेराय स्वाहा ईशानाय स्वाहा ईशानाय स्वाहा ब्रह्मणे स्वाहा ब्रह्मणे स्वाहा अनंताय स्वाहा अनंताय स्वाहा महारुद्राय नमः विश्वदेवृत्या मृत्युंजय महादेव त्राहि मां शरणागत मृत्युजराजादे मृदं कर्मवत्तने मृत्युंजयाय नमः नमस्कारं समर्पयामि
હવે દરેક યજમાન શ્રીએ તેમાં પુરુષોએ આગળ આવતા રહેવાનું. આગળ આવીને અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે, ત્યાં ભૈરવ દાદાની મૂર્તિ છે. જે ક્રમ વાઇઝ તમે નક્કી કર્યું હોય એ પ્રમાણે ઊભા રહેવા. બીજું કે આગુ પાછું એવું હોય બરાબર, જે ધારો કે ચામુંડા માતાજીના કોઈ ભુવાજી હોય, માં સદી માતાના હોય, બરડી માતાના હોય, એમને પણ અહીંયા આવી જવાનું. આમાં પ્રાણ તત્વ પ્રાણ શક્તિ પર પૂરવામાં આવશે, પછી અંદર બિરાજમાન કરવામાં આવશે. હિતેશભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા યજ્ઞશાળામાં પધારે, મંદિરના પ્રાંગણમાં પધારે. હિતેશભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા મંદિરના પ્રાંગણમાં પધારે. हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा स्वैराः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु येन बद्धो बलिराजा दानविदुरो महाबलः परिबद्धामि रक्षे माचल रक्षार्थे कङ्कणं शुभं वा પુરુષો યજમાન શ્રી બધા આગળ આવી જાઓ. જતીનભાઈ શાસ્ત્રી યજ્ઞ મંડપે પધારો. જ્યોતિષભાઈ શાસ્ત્રી પીઠાપુરવાળા. ભાઈ શંકર